તો આ તરફ રાજકોટ એરપોર્ટ પરથી ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ડીઆરઆઈએ 400 કિલો ચાંદીના શંકાસ્પદ જથ્થાને ઝડપી લીધો છે। વારાણસીથી ચાંદીનો જથ્થો રાજકોટ મોકલાયો હતો તેવો ખુલાસો થયો છે। જથ્થો મંગાવનાર વેપારીઓને તત્કાલિક હાજર રહેવા માટે પણ સૂચના આપી દેવાઈ છે। વેપારીઓને હાજર થઈ આધાર પુરાવા રજૂ કરવાની સૂચના અપાઈ છે। આ સમગ્ર કેસમાં ડીઆરઆઈની મોટી કાર્યવાહીથી વેપારી વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે। ચાંદીના જથ્થાને લઈને દસ્તાવેજોની ચકાસણી પણ શરૂ કરી દેવાઈ છે। ત્યારે સંવાદદાતા રવિ મોટવાની અત્યારે ફોન લાઈન પર જોડાયેલા છે। રવિ, ચાંદીનો ખૂબ જ મોટો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે, શું વધુ ખુલાસા થયા છે? જરૂરથી જણાવી દઉં કે રાજકોટ એરપોર્ટ ઉપરથી ડીઆરઆઈ દ્વારા એક મસ્ત મોટો ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ડીઆરઆઈ દ્વારા જે વેપારીઓએ માલ મંગાવેલો છે તેને પણ સૂચના આપી દેવામાં આવી છે કે તમારા યોગ્ય પુરાવા રજૂ કરી અને ડીઆરઆઈની ઓફિસે પહોંચી દીધો। માલનો ચાંદીનો જથ્થો છે તે વારાણસીથી રાજકોટ આવ્યો હતો, પરંતુ આ જથ્થો કેટલી વાર મગાવાયો છે, કઈ રીતના મગાવવામાં આવતો અને કોણ કયા કયા વેપારીઓમાં સામેલ છે તે અંગેની હાલ ડીઆરઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કારણ કે રાજકોટ છે તે ચાંદીનું હબ ગણવામાં આવે છે, ત્યારે અહીં આટલા મોટા પ્રમાણમાં જે જથ્થો આવે છે તે અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે અને આ જથ્થો ઝડપાયા બાદ ચાંદીના અને સોનાના વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। જી રવિ, આભાર માહિતી આપવા બદલ। તો રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો ચાંદીનો જથ્થો ઝડપાતા ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી। વેપારીઓને આધાર પુરાવા સાથે રજૂ થવા માટે સૂચના આપી દેવામાં આવી છે।